હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન, એમાં વિભાગ બી પ્રકરણ 4 વાર્ષિક પરીક્ષા માટે વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન. એમાં જો પહેલો પ્રશ્ન છે એવો શું આપ્યો છે કે સમસ્થાનિકોના કોઈ પણ બે ઉપયોગ જણાવો. તો સમસ્થાનિકો છે બરાબર, એના આપણે કોઈ પણ બે ઉપયોગ લખીએ. ચાલો, એમાં પહેલો ઉપયોગ આપણે લખીએ સમસ્થાનિકોમાંથી એક સમસ્થાનિક કોબાલ્ટ પણ છે, તો કોબાલ્ટ નું એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં, આ તમને યાદ રહી જાય એવું છે, થાય છે અથવા વપરાય છે. પછી બીજું આપણે લખીએ, પછી ગોઈટર નામનો એક રોગ છે, તમને બધાને ખબર જ છે, આપણે ભણવામાં પણ આવે છે. ગોઈટર રોગની સારવારમાં આયોડિનના, આ રોગ આયોડિન યુનિટથી થાય છે. આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. હાલો, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો તફાવત. ઓકે, પહેલો મુદ્દો લખીએ. પ્રોટોન જે છે એમાં પહેલો મુદ્દો છે તે ધન વીજભારિત છે. તો આમાં પહેલો મુદ્દો લખીએ કે તે ઋણ વીજભારિત છે, એટલે કે ઋણ વીજભાર ધરાવે છે. પછી બીજો મુદ્દો લખીએ કે તે કેન્દ્રમાં રહેલ કણ છે. તો આમાં આવશે એક મિનિટ, આ બંને કેન્દ્રમાં રહેલ જ કણો છે, પ્રોટોન નહીં તે નાના. ઓકે ઓકે, આ કેન્દ્રની બહાર પરિભ્રમણ કરે ને કા, તો લખી શકીએ કે કેન્દ્રની બહારના ભાગમાં પરિભ્રમણ કરે છે. પછી આપણે જોઈએ તો એનું આકર્ષણ જોઈ લઈએ કે તે આ ધન ભાર છે એટલે એ ઋણ ભાર તરફ આકર્ષે. વીજભારિત કણો તરફ આકર્ષણ પામે, અને આ જે છે એ ઋણ છે, તેથી ધન વીજભારિત કણો તરફ આકર્ષણ પામે. અને છેલ્લે આપણે બંનેનું દળ લખી નાખીએ, બરાબર. તેનું દળ 1 AMU, આ એકમ છે AMU, દળ
અવગણી શકાય તેટલું, અને પ્રોટોન કરતાં 1800 ગણો હલકો, બરાબર, ઇલેક્ટ્રોન છે એ. પછી કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી. તો જો કાર્બનમાં જોઈએ આપણે, કે જે છે કાર્બનમાં, કેમાં 2 જ ઇલેક્ટ્રોન છે. પછી એલ, એમાં 4, 5, 6, કેમ કે પરમાણુ ક્રમાંક 6. એમમાં 1 પણ નથી અને એનમાં પણ 1 પણ છે નહીં. પછી સોડિયમની વાત કરીએ આપણે, તો સોડિયમમાં કે જે છે એમાં 2 અને એલમાં પૂરેપૂરા 8, એમમાં 1 અને એનમાં કંઈ પણ નથી, એટલે પરમાણુ ક્રમાંક એનો 10 છે. એની પછી ચોથો પ્રશ્ન, કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો. તો લખીએ ચાલો એના માટે આપણે કે કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણ્વીય ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય. એમાં જો આ રીતે છે, તત્વની સંજ્ઞા આ રીતે લેવાની, પછી ઉપર અહીંયા દળાંક લખવાનું અને અહીંયા લખવાનું ક્રમાંક. અહીંયા હું એક્ઝામ્પલ એક આપી દઉં કે ભાઈ ચલો હાઇડ્રોજન છે અથવા હિલિયમ છે અથવા કોઈ પણ છે. કાર્બન છે, બરાબર, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો એનો ભાર કેટલો છે? 12. એ રીતે. એની પછી પાંચમું, Z બરાબર 8, એનો મતલબ એ થયો કે પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. તે તત્વ ઓક્સિજન છે અને તેની સંયોજકતા -2 છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે? તો લખીએ ચાલો હવે. તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. અને તેનું મહત્વ લખીએ. કે સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા પેલું પરમાણુનું ઉત્સર્જન વર્ણપટ અને બીજું પરમાણુના રાસાયણિક ગુણધર્મ
સમજાવી શકાય છે? ઓકે, 6 પ્રશ્ન હતા, એ 6 પ્રશ્ન એ પૂર્ણ થાય છે. ઓકે, ચલો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ વેરી મચ.